પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાને બદનામ કરવાના કેસમાં આરોપી યોગેશ ગુપ્તાના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ગાંધીનગર કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે અને આરોપીના સાયબર ક્રાઇમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। પૂર્વ ડીજીપી સામે બનાવટી એફિડેવિટ મામલે આરોપી યોગેશ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે। તો આરોપી યોગેશ ગુપ્તાની ઉત્તર પ્રદેશના મથુરાથી ધરપકડ કરવામાં આવી હતી। ભોગ બનનારે પોતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હાજર રહીને સોગંદનામું કરેલું છે કે યોગેશ ગુપ્તાનું નામ આમાં ખોટી રીતે સંડોવાયેલું છે અને યોગેશ ગુપ્તાનું નામ આ કેસમાં રદ કરી દેવામાં આવે તો તેમને કોઈ જ વાંધો નથી। સમગ્ર ફરિયાદ એના પતિ વિરુદ્ધ ખરેખર જે કોઈ મતભેદો હતા એના કારણે આખો આ વિવાદ ઊભો થયેલો હતો, જેમાં યોગેશ ગુપ્તાને ખરેખર કોઈ લેવા દેવા જ નથી। અને જ્યારે કોશિંગ પિટિશન પેન્ડિંગ હતી તેવામાં એકાએક પોલીસે આ કોશિંગ પિટિશનમાં નોટિસ ઇસ્યુ થઈ ગઈ હતી, નોટિસ બજી ગઈ છે સરકારને, ત્યારે આ ધરપકડની તજવીજ કરી છે, જે ખૂબ જ આઘાત અને આશ્ચર્યજનક રહ્યું। આવનાર દિવસોમાં આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચોક્કસ રજૂ